નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનું જે પેપર લેવાનું બેઝિક ગણિત જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન બધા દાખલા ગણીને મેં આપેલા છે, એટલે જ્યારે તમને અનુકૂળતા હોય ત્યારે તમે આખું પેપર જોઈ શકશો અને સંપૂર્ણ સચોટ છે, માટે તમે એના ઉપર ભરોસો પણ મૂકી શકશો. આવા જ વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરજો. એ ઉપરાંત સમાજનું આઈએમપી જે છે એટલે કે આઈએમપી પ્રશ્નો એ પણ તમને આજ સાંજ સુધીમાં મળી જશે, કારણ કે હું જ્યાં સમાજ અને વિજ્ઞાનનું આઈએમપી આપું છું મોટે ભાગે એમાં 50 માર્ક જેવું પૂછાય જ છે. 56 માર્કનું આપણે લખાણ હોય, 24 ઓબ્જેક્ટિવ હોય, એમાં 56 માંથી મોટે ભાગે 50 ની આજુબાજુ પૂછાઈ જાય છે. તો એ પ્રશ્નો જોવા માટે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાંજ સુધીમાં એ વિડીયો પણ તમને મળી જશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો આ જે આપણું પેપર છે, પહેલો વિકલ્પ હતો કે નીચે આપેલ ચિત્રમાં બે લાકડી આપેલ છે, કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો અહીંયા સફેદ એટલે માની લ્યો x અને કાળી એટલે y. બંનેનું ટોટલ માપ 22 છે અને સફેદ લાકડી કાળી લાકડી કરતા 5 સેમી મોટી છે, એટલે કે બેની બાદબાકી 5 આવે. હવે આપણે એનો સરવાળો કરીએ તો x વત્તા x એટલે 2x અને y ઉડી જાય. 22 વત્તા 5 એટલે 27, 27 ના અડધા 13.5 એટલે આમાં 13.5 જવાબ આવશે. બીજો વિકલ્પ જોઈએ. આ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો, એટલે સામાન્ય વિદ્યાર્થીઓએ લખવાનો નહોતો, પણ આનો જવાબ છે એ 2 આવશે, કારણ કે અહીંયા ડબલ લેવાનું છે બધું. x ના ડબલ છે તો y ના પણ ડબલ હોય એટલે અહીંયા 2 આવે. 4 ના ડબલ 8 છે એટલે 2 આવશે. અહીંયા દ્વિઘાત જે સમીકરણ છે x વર્ગ ઓછા 2x ઓછા 1 બરાબર 0, એના માટે x વત્તા 1 ના છેદમાં x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. અહીંયા પેપરમાં માઇનસ છે પણ અહીંયા પ્લસ હોવું જરૂરી છે. આ પ્લસ હોય તો પૂર્ણ વર્ગ પદાવલી થાય, કારણ કે 1 ના એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો 2 આવે, તે 1 એકુ 1, એટલે આનું જે શૂન્ય છે 1 આવશે, એટલે આનું 1 આવશે ને x ની 1 જ હોય એટલે 1 ને 1 2 થાય. ત્યાર પછી ત્રીજો જે છે એમાં d બરાબર -4 અને a7 બરાબર 4 હોય તો તેનું પ્રથમ પદ એટલે કે a7 બરાબર a6d. તો 6 ચોખ્ખું -24 સામે જાય એટલે -24 અને 4 28 અહીંયા એ મળી જાય આપણને. ત્યાર પછી બિંદુઓ 2 -1 અને -1 -5 વચ્ચેનું અંતર 2 ઓછે વત્તા એટલે 1 3 3 નો વર્ગ 9 અને -1 વત્તા 5 એટલે 4 4 નો વર્ગ 16 16 ને 9 25 25 નું વર્ગમૂળ 5 થાય. ત્યાર પછી sin સ્ક્વેર થીટા બરાબર 1/2 હોય તો tan સ્ક્વેર થીટાનું માપ કેટલું? હવે જો અહીંયા sin થીટા ની કિંમત 1/√2 છે, પણ અહીંયા વર્ગ છે એટલે 1/2 આવ્યો √2 ની જગ્યાએ. એનો મતલબ થીટા 45 છે. બરાબર યાદ રાખજો, થીટા 45 છે તો tan થીટા એટલે tan 45. tan 45 એટલે 1, એનો વર્ગ કરો તો 1 જ થાય એટલે 1 આવશે tan 45 નું મૂલ્ય. ત્યાર પછી મધ્યક અને મધ્યસ્થ 21 અને 23 આપ્યા છે, તો અહીંયા મધ્યકને 2 વડે ગુણવાના છે અને મધ્યસ્થને 3 વડે, એટલે 23 ને 3 વડે ગુણો તો 69 થાય અને મધ્યકને 2 વડે ગુણો 21 દુ 42 થાય. તો આમાંથી આવશે 7 અને અહીંયા આવશે 2 એટલે 27 જવાબ આવશે આનો. ત્યાર પછી ખાલી જગ્યાઓ છે. 1080 ના જો તમે અવયવ પાડો તો 2 ની 3 ઘાત આવશે, 3 ની 3 ઘાત આવશે અને ગુણ્યા 5 આવશે. 2 3 વાર આવશે, 3 3 વાર આવશે અને 5 1 વાર આવશે. હવે આપણે x ઓછા y પૂછ્યું તો x એટલે 3 ને y એટલે 3, 3 માં 3 જાય તો 0. ત્યાર પછી બહુપદી p of x વર્ગ ઓછા 2x વત્તા 5 ના શૂન્યો a અને b છે, તો a ગુણ્યા b એટલે કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે c ના છેદમાં a, એટલે કે 5 ના છેદમાં કંઈ નથી એટલે 1, 5 એકુ 5. સમતોલ પાસાને એક વખત ઉછાળીએ તો આપણે કેટલા પરિણામ મળે? તો કે 6. 2 વાર ઉછાળો તો 36, પણ અહીંયા એક જ વાર કીધું છે એટલે 6. sin 30 ની કિંમત કોષ્ટક ઉપરથી 1/2 આવે. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? ગયા વર્ષે પણ પૂછ્યો તો 0.
કારણ કે વર્તુળની અંદરથી કોઈ પણ સ્પર્શક દોરી જ ન શકાય, એ છેદિકા બની જાય. સ્પર્શક વર્તુળ ઉપરના બિંદુ અને બહારના બિંદુમાંથી જ મળે. અહીંયા અવલોકન આપ્યા છે, એનો બહુલક સૌથી વધુ વાર હોય ની બહુલક હોય તો સૌથી વધુ વાર કોણ છે? તો કે 3. માટે 3 જવાબ આવશે. ખરા છે કે ખોટા? √2 અસમય છે તો કે છે, ખરું. 12, 15 અને 21 નો ગુસા 1 છે, ખોટું. 3 આવે, કારણ કે 4 તેરી, 5 તેરી, 7 તેરી બધામાં 3 છે, એટલે 1 ના આવે. √3x વત્તા 5 એ સુરેખ બહુપદી છે તો બરાબર છે, કારણ કે અહીં x ની કાંઈ ઘાત નથી એટલે 1 હોય. જો આ વર્ગમૂળ આખું હોત ને તો બહુપદી જ ન હોત, પણ 3 ઉપર છે એટલે બહુપદી છે. 16મો, ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં ની સંભાવનાનો સરવાળો 1 થાય તો બરાબર જ છે. હવે એક વાક્ય, એક શબ્દ કે અંકમાં જવાબ આપવાનો છે. અહીંયા એક સમાંતર શ્રેણી આપી છે, 1 1 1 2 2 2 3 3 3. સમાંતર શ્રેણી છે કે નહીં? તો કે નથી, કારણ કે અહીંયા સામાન્ય તફાવત સમાન નથી આવતો. આનો બધાનો 0 આવે છે, અહીંયા 1 આવે, પાછો 0 આવે, 1 આવે, વળી 0 આવે, એટલે ન હોય. વર્તુળને કેટલા સ્પર્શક હોય? જો એક બિંદુ એક જ હોય, પણ ટોટલ વર્તુળમાં અસંખ્ય બિંદુ હોય એટલે સ્પર્શક પણ અસંખ્ય થાય. યાદ રાખજો. અહીંયા જો P of A બરાબર 0.65 હોય તો P of A ડેશ શોધો, તો આપણે ખબર છે 1 માંથી 0.65 બાદ કરી નાખો એટલે 0.35 આવે. 20મો, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. બહુલક વર્ગ કોને કહેવાય? તો કે મોટામાં મોટી આવૃત્તિ વાળો વર્ગ. 8 અહીંયા મોટામાં મોટી આવૃત્તિ છે, એનો વર્ગ 3 થી 5 છે. જોડકા જોડો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr(h) છે અને શંકુનું ઘનફળ 1/3πr²h છે, એટલે C અને A જવાબ આવશે. બીજા જોડકામાં r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, પરિઘનું સૂત્ર છે 2πr અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr²θ/360. આ લઘુચાપનું છે, યાદ રાખજો. હવે વિભાગ બી, એના દાખલા. દ્વિઘાત બહુપદી x² - x - 20 ના શૂન્યો શોધો. તો આપણે એની ગણતરી જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો x² - x - 20 બરાબર 0. 20 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી 1 આવે, તો 5 ચોખ્ખું 20, એટલે x - 5, કેમ કે મોટાની નિશાની લાગુ પડે અને ઓછે ઓછે અહીંયા વધતા, તો x + 4. મેં ડાયરેક્ટ અવયવ પાડ્યા છે અહીંયા, તો x - 5 બરાબર 0 અથવા x + 4 બરાબર 0, x બરાબર 5 અથવા x બરાબર -4, એટલે શૂન્ય આવે 5 અને -4. ત્યાર પછી 26મો, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય, દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા શૂન્યનો સરવાળો -3 છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -3. સરવાળાનું સૂત્ર છે -b/a બરાબર -3. માઇનસ માઇનસ કાઢી નાખ્યા, b/a બરાબર 3. છેદમાં કંઈ નથી તો આપણે 1 મૂકી દઈએ, કેમ કે સામે પણ કંઈ નથી. અહીંયા ગુણાકારમાં પણ 2 જ છે, એટલે છેદમાં કંઈ ન હોય તો 1 મૂકી શકીએ આપણે. પછી શૂન્યનો ગુણાકાર 2, શૂન્યનો ગુણાકાર એટલે c/a 2/1, કારણ કે કંઈ છે જ નહીં છેદમાં કોઈના. તો a બરાબર 1 ગણશું અને b બરાબર અહીંયા કેટલા ગણશું? 3 અને c બરાબર 2. બરાબર જોજો, b બરાબર 3, a બરાબર 1, c બરાબર 2. તો P of x બરાબર ax² + bx + c. એની જગ્યાએ આપણે 1 મૂકીએ એટલે x² જ આવશે, b ની જગ્યાએ 3 એટલે 3x અને c ની જગ્યાએ 2 એટલે કે x² + 3x + 2. ત્યાર પછીનો છે દ્વિઘાત બહુપદી 6x² + 37x - p - 2 નું એક શૂન્ય. બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. મિત્રો યાદ રાખજો, વ્યસ્ત હોય તો a અને c બંને સમાન થાય. a એટલે 6 અને c એટલે -p - 2. માઇનસની નિશાની સાથે રાખવી પડશે, યાદ રાખજો. તો આપણે ગણતરી જોઈ લઈએ. તો અહીંયા શૂન્યો વ્યસ્ત છે એટલે a બરાબર c. a એટલે અહીંયા 6, c એટલે -p - 2. પેલા માઇનસ સામે જવા દીધા એટલે 6 કેવા થઈ ગયા? માઇનસ, એટલે વધ્યું p - 2. -2 સામે જાય તો કેવા થાય? તો કે પ્લસ. ઓછે વત્તે ઓછા, 6 માંથી 2 જાય તો 4, નિશાની મોટાની એટલે -4. તો અહીંયા p ની -4 કિંમત આવશે. 28મો દાખલો છે, સમાંતર શ્રેણી 2 7 12 નું 20મું પદ શોધો. 2 7 12, a બરાબર 2, d એટલે 7 - 2 5. અહીં 20મું પદ શોધવાનું એટલે n બરાબર 20. an બરાબર a + n - 1d. a એટલે 2,
n એટલે 20 અને d એટલે 5. આ બે ના બે એમને 20 માંથી એક જાય તો 19 ગુણ્યા 5 એટલે 95. 95 ને 2 97. 29મો છે 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધો. હવે મિત્રો આમાં એક વસ્તુ ધ્યાન રાખજો, 51 થી 100 એટલે 51, 52, 53, આમ 100. a બરાબર 51, d એટલે 52 માંથી 51 જાય તો 1. હવે આપણી પાસે n ન હોય, આમ તો 51 થી 100 એટલે 50 જ થાય, પણ આપણે શોધવું પડે. તો પેલા છેલ્લું પદ આપ્યું છે એટલે an બરાબર 100, a વત્તા n માઇનસ 1d બરાબર 100. a એટલે 51, n આપણે શોધવાના છે -1, d એટલે 1 બરાબર 100. 51 n માઇનસ 1, કારણ કે 1 વડે ગુણવાથી કંઈ થશે નહીં, બરાબર 100. હવે 51 માંથી 1 જાય તો 50, 50 વત્તા n બરાબર 100. 50 પ્લસ છે, સામે જાય તો માઇનસ, 100 માંથી 50 જાય તો 50, એટલે 50 પદનો સરવાળો. તો અહીંયા ડાયરેક્ટ આપણે કરી શકીએ Sn બરાબર n/2 a વત્તા l, કેમ કે છેલ્લું પદ આપ્યું છે 50 ભાગ્યા 2, a એટલે 51 અને લાસ્ટ પદ એટલે 100. 50 ભાગ્યા 2 એટલે 25 અને 51 વત્તા 100 એટલે 151. 151 ગુણ્યા 25 કરશો એટલે 3775 આવશે. ત્યાર પછી 30મો, અહીંયા બે બિંદુ આપ્યા છે 4 - 3 અને 8 5, એને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો આ 30મો, a અને b m1/m2 3:1 pxy, આ એનું સૂત્ર છે, આપણે ખબર છે m1x2 m2x1 m1 વત્તા m2 અને એવી રીતે y નું. હવે m1 એટલે અહીંયા 3 છે અને m2 એટલે 1 છે, આને x2 કહેવાય બીજું હોય એને, એટલે 8 અને આ x1 એટલે 4 છેદમાં 3 વત્તા 1. અહીંયા y2 5 છે અને y1 -3 છે, મેં મૂક્યા છે બરાબર, અને 3 વત્તા 1, 8 તેરી 24 અને 4 એકુ 4 છેદમાં 3 ને 1 4, 5 તેરી 15 અને 3 એકુ 3 પણ કેવા, તો કે માઇનસ છેદમાં 4. 24 ને 4 કેટલા થાય, તો કે 28, 28 ભાગ્યા 4 અને 15 માંથી 3 જાય તો 12, 12 ભાગ્યા 4. 28 ને 4 વડે ભાગો તો 7 અને 12 ને 4 વડે ભાગો તો 3. હવે એના પછી 31મો જે દાખલો છે એ આવો છે, P કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે, આ એક યાદ રાખજો વ્યાસ, અને X અને Y ના બિંદુઓ આપ્યા છે આપણને, મતલબ યામ આપ્યા છે, તો P ના યામ શોધો. તો ખાસ યાદ રાખજો કે વર્તુળનું કેન્દ્ર વ્યાસનું મધ્ય બિંદુ થાય, એટલે આપણે મધ્ય બિંદુના જ યામ શોધવાના છે. તો P ના યામ બરાબર x1 વત્તા x2 y1 વત્તા y2 ભાગ્યા 2 ને 2 વડે. તો એકના યામ, આનો x યામ 3 અને x2 છે એ 1 છે, અને y1 છે એ -10 છે, અને y2 કેટલો છે, તો કે 4 છે. હવે 3 ને 1 4, 4 ભાગ્યા 2 એટલે 2, ઓછે વત્તે ઓછા 10 માં 4 જાય તો -6 ભાગ્યા 2 એટલે -3, તો 2 અને -3 આવશે. 32મો, સાબિત કરો કે cos વર્ગ થીટા માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા -1. એવી રીતે કિંમત શોધો. આપણે 2 3 એક સાથે જોઈ લઈએ એટલે વારે વારે અહીંયા આવવું ન પડે. 33મો છે 4 કોટ વર્ગ 45 માઇનસ sec વર્ગ 60 વત્તા sin વર્ગ 60 વત્તા cos વર્ગ 90. અને 34મો છે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો. તો આપણે 3 એકારે જોઈ લઈએ. આપણે ડાબી બાજુ આપ્યું હતું cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, તો આ cos સ્ક્વેર એમને રાખીએ. કેમ કે જમણી બાજુ આપણે સાબિત કરવાનું છે, એમાં cos સ્ક્વેર જોઈએ જ છે, તો cos સ્ક્વેર થીટા એમને માઇનસ sin સ્ક્વેર થીટાની કિંમત શું થાય, તો કે 1 માઇનસ cos સ્ક્વેર થીટા. હવે કૌંસ છોડી, આ cos સ્ક્વેર એમને -1 ઓછે ઓછે વત્તા cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર વત્તા cos સ્ક્વેર, કેટલા cos સ્ક્વેર થયા, તો કે 2 cos સ્ક્વેર થીટા -1 બરાબર જવાબ આવી ગયો. આપણે જવાબમાં 2 cos સ્ક્વેર થીટા -1 હતો, તો એ આપણો જવાબ છે જ. ત્યાર પછી આપણે જે વાત કરી, આ કિંમત વાળો દાખલો છે. અહીંયા કોટ 45 ની કિંમત 1, sec 60 ની કિંમત 2, sin 60 ની √3/2 અને cos 90 એટલે 0. હવે આ 4, 1 નો વર્ગ 1 જ થાય, અહીં 2 નો વર્ગ 4 થાય, √3 નો વર્ગ 3 થાય અને 2 નો વર્ગ 4 થાય, 0 નો તો 0 થાય. 4 એકુ 4, આ -4 વત્તા 3/4, 0 લખવાની જરૂર નથી. 1 +4 1 -4 બે ઉડી ગયા, તો વધ્યું કેટલું, તો કે 3/4. ત્યાર પછી આપણે જે ટાવર વાળો દાખલો જોયો, તો અહીંયા આ ટાવર છે,
આ ટાવરના પાયાથી જમીન પરનું એક બિંદુ 30 મીટર દૂર છે, ઉચ્છેદ કોણ 30 નો છે, તો ટાવરની ઊંચાઈ શોધવી છે. આકૃતિમાં એબી ટાવર, બિંદુ સી જમીન પરનું બિંદુ છે, બીસી બરાબર એટલે કે ટાવરથી બિંદુ સુધીનું અંતર 30 મીટર, ખૂણો એસીબી 30 નો, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90. હવે કાટકોણ ત્રિકોણ છે tan લેવું પડશે, કેમ કે આપણે સામેની બાજુ શોધવાની છે અને પાસેની આપી છે, તો tan 30, સામેની એટલે એબી, પાસેની એટલે બીસી. એબી જે ટાવર છે એ તો આપણે શોધવાનો છે, પણ tan 30 ની કિંમત √3 છે એટલે એબી ના એબી, બીસી એટલે 30, 30 અહીંયા ભાગે સામે જાય તો ગુણે, તો એબી બરાબર 30 √3 મીટર આવશે. 34મો છે એ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે, ઉચ્છેદ કોણ, કે જ્યારે કોઈ વસ્તુ જે દ્રષ્ટિકિરણ છે એનાથી ઉપરના ભાગે હોય ત્યારે દ્રષ્ટિકિરણ અને ક્ષૈતિજ જ્યારે કોઈ વસ્તુ ક્ષૈતિજ કિરણની ઉપર હોય ત્યારે દ્રષ્ટિકિરણ અને ક્ષૈતિજ કિરણ વચ્ચે બનતો ખૂણો, દ્રષ્ટિકિરણ અને ક્ષૈતિજ કિરણ વચ્ચે બનતો ખૂણો, પણ વસ્તુ ક્યાં હોવી જોઈએ? ઉપર. અને ઔષધ કોણ, કે જ્યારે કોઈ પણ વસ્તુ ક્ષૈતિજ કિરણની નીચે હોય ત્યારે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચે જે ખૂણો બને એને અવષેધ કોણ કહેવાય. જેની પ્રત્યેક ધાર 6 સેમીની હોય એવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો, એટલે એ પણ આપણે શોધી લેશું. એક શંકુની ઊંચાઈ 6 સેમી અને પાયાનો વ્યાસ 5 સેમી છે, તો તિર્યક ઊંચાઈ શોધો. અને કોઈ વર્ગીકૃત માહિતી માટે એલ આપ્યો છે, F1, F0, F2 અને H, તો બહુલક શોધો. તો આપણે એ ત્રણેય જોઈ લઈએ. પેલા તો અહીંયા ધાર, સમઘનની ધાર એટલે એ બરાબર 6 આપ્યું છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ 6a² થાય, 6 નો 6, એની જગ્યાએ 6 એનો વર્ગ, 6 નો વર્ગ 36, 36 ગુણ્યા 6 એટલે કે 6 નો ઘન 216 સેમી ઘન આવશે. 30મો છે જેમાં શંકુની ઊંચાઈ 6 સેમી, ત્રિજ્યા નહોતી આપી, આપણે વ્યાસ આપ્યો તો 5 સેમી, પણ ત્રિજ્યા એટલે 5/2 એટલે કે 2.5 સેમી. સૂત્ર છે ત્રાસી ઊંચાઈ માટેનું, L² બરાબર R² વત્તા H². R એટલે 5/2 એનો સ્ક્વેર અને આ 6 નો સ્ક્વેર, 5/2 એટલે 2.5 નો સ્ક્વેર અને 6 નો સ્ક્વેર, 2.5 એટલે 25 નો વર્ગ 625, અને અહીંયા વર્ગ છે એટલે 2 પોઈન્ટ કાપવા પડે એટલે 6.25, 6 નો વર્ગ 36, બેયનો સરવાળો કરો 42.5. હવે આનો એક નિયમ મિત્રો યાદ રાખજો કે જ્યારે આવી રીતે હોય ત્યારે 25 નું વર્ગમૂળ કેટલું થાય, તો કે 25 નું વર્ગમૂળ 5 થાય. અને 42 કઈ બે એવી નજીકની સંખ્યાનો ગુણાકાર છે, તો 6 સત્તા 42 થાય. એ 6 સત્તા 42 માંથી જે નાની સંખ્યા હોય એની આગળ લેવાની, એટલે અહીંયા આવશે 6.5. 42.25 નું વર્ગમૂળ 6.5 થાય. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી 37મો જે દાખલો હતો બહુલક શોધવાનો, જેની અંદર L આપ્યો છે 40, F1 7, F0 3, F2 6, H 15. આ બહુલકનું આપણે સૂત્ર છે ખબર છે. L એટલે 40 મૂક્યું, F1 અહીંયા 7 મૂક્યું, F0 3 મૂક્યું, અહીંયા 7 દુને 14 કરી નાખ્યા ડાયરેક્ટ, કારણ કે 2F1 છે, F0 3 અને F2 6 અને H 15. 40 વત્તા 7 માંથી 3 જાય તો 4, એને ગુણ્યા 15, અહીંયા 14, ઓછે ઓછે વત્તા 6 ને 3 9, 14 માંથી 9 જાય તો 5, ઉપર આપણે 15 ચોખ્ખું 60 કર્યા, 60 ને 15 વડે ભાગો એટલે 12 50 60, માટે 40 વત્તા 12 એટલે 62 આવશે, 52 આવશે. 40 વત્તા 12 એટલે 52 આવશે. વિભાગ સી એનો 38મો દાખલો, આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે. આલોક પાસે કેટલા કબૂતર ને ગાયો હશે, તો આપણે એ જોઈ લઈએ. ત્યાર પછી એક આ લોપની રીતે ઉકેલ મેળવવાનો છે, તો આપણે બંને જોઈ લઈએ. પેલા ધારો કે કબૂતરની સંખ્યા x અને ગાયોની સંખ્યા y છે. હવે આંખોની સંખ્યા 120 બેયની થઈ, કબૂતર અને ગાયોની. હવે કબૂતરને 2 આંખ હોય માટે 2x, ગાયોને પણ 2 આંખ હોય એટલે 2y, ટોટલ આંખો થઈ ગઈ 120. બધામાંથી 2 ઉડાડી દો એટલે x આના અડધા થાય x, આના અડધા થાય y અને આના અડધા થાય 60. સમીકરણ નંબર 1. હવે એને કીધું તું કે પગોની સંખ્યા 180 છે. કબૂતરને 2 પગ હોય એટલે 2x, ગાયને 4 પગ હોય એટલે 4y બરાબર 180. આમાંથી પણ અડધા કરી નાખો કારણ કે બધા બેકી છે, તો આના અડધા x, આના અડધા 2y અને આના અડધા 90. હવે 2 સમીકરણ આપણી પાસે છે,
એક છે x વત્તા y બરાબર 60 અને એક છે x વત્તા 2y બરાબર 90. સીધી બાદબાકી કરી નાખો લોપની રીત. x ઉડી ગયો, વત્તે ઓછે ઓછા 2y માંથી y જાય તો y પણ કેવા માઇનસ, 60 માંથી 90 જાય તો -30, એટલે કે y બરાબર 30, માટે ગાયોની સંખ્યા 30 આવી ગઈ. હવે આ 30 છે એ આપણે સમીકરણ 1 માં મૂકીએ તો x વત્તા y બરાબર 60 હતા, y ની જગ્યાએ 30 મૂક્યા. હવે 30 પ્લસ છે, સામે જાય તો કેવા થાય તો કે માઇનસ, 60 માંથી 30 માઇનસ કરીએ તો 30. આમ કબૂતર અને ગાય બેયની સંખ્યા 30 છે, બંનેની 30 છે, યાદ રાખજો. કબૂતર પણ 30 અને ગાય પણ 30. ત્યાર પછી લોપની રીત. અહીંયા પેલું સમીકરણ x વત્તા y બરાબર 5 છે અને 2x ઓછા 3y બરાબર 4 છે. આ હવે સમીકરણ 1 ને આપણે x ને સરખો કરવો છે તો 2 વડે ગુણી નાખીએ. તો સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી લેતા, તો એને 2 વડે આપણે ગુણીએ એટલે અહીંયા 2x વત્તા 2y બરાબર 10, અહીંયા 2x ઓછા 3y બરાબર 4, માઇનસ ઓછે ઓછે વત્તા અને માઇનસ આ ઉડી ગયું. 2y વત્તા 3y એટલે 5y, 10 માંથી 4 જાય તો 6, 5 ગુણે સામે જાય તો ભાગે એટલે 6/5. આ કિંમત આપણે મૂકવાની છે સમીકરણ 1 માં. x વત્તા y ની જગ્યાએ 6/5 મૂક્યા બરાબર 5. છેદ સરખા કરો, જેના છેદમાં 5 નથી એને ગુણો એટલે 5x, આ 6 એમને અને 55 25, 6 આ બાજુ આવે માઇનસ, 25 માંથી 6 જાય તો 19, 5 ગુણે સામે જાય તો ભાગે એટલે x ની કિંમત 19/5 અને y ની કિંમત જે આપણે મળી 6/5. એના પછીનો દાખલો જે છે અહીંયા, સમાંતર શ્રેણી ના પ્રથમ 7 પદોનો સરવાળો 49 ને 17 પદોનો સરવાળો 289 હોય તો એના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. અહીંયા સુધી તો ચોપડીનું હતું, અહીંથી થોડુંક અલગ કરેલું છે અને આ તો આપણી બુકનો જ છે ને આ વારે વારે પૂછાય છે. -2 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનું 4 ભાગમાં સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ અને 42મો છે 1 7 4 2 -1 -1 અને -4 4 એ એક ચોરસના શિરોબિંદુ છે એમ દર્શાવો. તો આપણે ત્રણેય જોઈ લઈએ. જો અહીંયા 7 પદનો સરવાળો એટલે S7 49 આપ્યો હતો. S7 એટલે આપણે SN નું સૂત્ર મૂકીએ તો n/2 એટલે 7/2, 2a વત્તા n એટલે 7 - 1d બરાબર 49. હવે અહીંયા જે ભાગે એ ગુણે અને ગુણે એ ભાગે એટલે 2 ઉપર જશે અને 7 નીચે જશે. અહીંયા વધશે 2a, 7 માંથી 1 જાય તો 6d, સામે 49 એને ગુણ્યા આ 2 અને 7 જે ગુણતા હતા એ છેદમાં 7 7 49 એટલે 7 દુ 14. બધા બેકી છે, એકી સંખ્યા કરી નાખો. 2a ના અડધા a, 6d ના 3d, 14 ના 7, સમીકરણ 1. એવી રીતે 17 પદનો જે સરવાળો છે એ 289 આપણને આપ્યો હતો. માટે n/2 એટલે 17/2, 2a વત્તા n - 1d, n એટલે 17 - 1d 289. 17 ગુણે છે ઈ ભાગશે અને 2 ભાગે છે ઈ ગુણશે. 2a 17 માંથી 1 જાય તો 16d બરાબર 289. એને આપણે 2 વડે ગુણી અને 17 વડે ભાગ્યા, કારણ કે અહીંયાથી આવ્યા. હવે 17 નો વર્ગ થાય એટલે 17 17 289, 17 દુ કેટલા તો કે 34. આ બધા બેકી છે ઉડા, આમાં એકી સંખ્યા કરી નાખો તો a, 16 ના અડધા 8d, 34 ના 17. હવે લોપની રીત, બંનેની બાદબાકી સીધી, a વત્તા 3d બરાબર 7 ને a વત્તા 8d બરાબર 17, બધાની બાદબાકી એટલે માઇનસ માઇનસ માઇનસ. એ ઉડી ગયા. અહીંયા વત્તે ઓછે ઓછા 8 માંથી 3 જાય તો 5d, નિશાની મોટાની એટલે માઇનસ. 17 માંથી 7 જાય તો 10, નિશાની મોટાની એટલે માઇનસ. બે માઇનસ કાઢી નાખ્યા, 5d બરાબર 10, 5 ગુણ્યા સામે જાય તો ભાગે, 10/5 એટલે d 2 મળ્યા. સમીકરણ 1 માં મૂકો. સમીકરણ 1 હતું a વત્તા 3d, તો d ની જગ્યાએ 2 મૂક્યું બરાબર 7, 3 દુ 6, પ્લસ છે સામે જાય તો માઇનસ, એની કિંમત 1 આવશે. હવે n બરાબર 20 પદનો સરવાળો જોઈએ છે તો Sn બરાબર n/2 2a વત્તા n - 1d. અહીંયા 20 પદ, n એટલે 20, a એટલે 1, n એટલે 20, d એટલે 2 મળ્યું. હવે 20 ના અડધા કેટલા થાય તો કે 10, 2 1 2, 20 માંથી 1 જાય તો 19 દુ, તો 19 દુ 38, 38 વત્તા 2 એટલે 40, 40 દાણ કેટલા તો કે 400. તો આનો સરવાળો 400 આવશે. ત્યાર પછી 41મો આપણને આપ્યો તો a -2 2 અને b 2 8 છે, તો આપણે એના સમાન 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ, તો આપણે ધારી લઈએ
કે ધારો કે AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ P, Q અને R છે. તો અહીંયા Q છે એ બે બાજુ તમે જુઓ બે સરખા ભાગ છે, બે આ બાજુ ને બે આ બાજુ. તો Q શું થઈ ગયું? તો કે એ AB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુના યામ કેવી રીતે મળે આપણને? તો કે Q ના યામ બરાબર માઇનસ પેલા યામનો સરવાળો -2 + 2 અને 2 + 8 બેયના ભાગ્યા 2. એ તો આપણે ખબર જ છે. એટલે હવે -2 + 2 એટલે 0 ભાગ્યા 2 અને 8 ને 2 10 ભાગ્યા 2, 0 ભાગ્યા 2 એટલે 0 અને 10 ભાગ્યા 2 એટલે 5. હવે આ P છે એ કોનું મધ્ય બિંદુ તમને દેખાય છે? તો કે P છે એ AQ નું મધ્ય બિંદુ છે. ખાસ યાદ રાખજો, P કોનું મધ્ય બિંદુ છે? AQ નું. તો એના લઈએ તો P AQ નું મધ્ય બિંદુ છે. P ના યામ એનું પહેલું બિંદુ યામ છે -2 અને Q નો પહેલો યામ 0 છે ભાગ્યા 2. એનો પેલો 2 હતો અને Q નો એનો બીજો યામ એટલે કે y યામ 2 હતો અને Q નો બીજો યામ છે એ 5 હતો. એટલે 2 + 5 ભાગ્યા 2, -2 + 0 એટલે -2 એના છેદમાં 2, 2 ને 5 7 એના છેદમાં 2, 2 ભાગ્યા 2 એટલે -1 અને આ આવશે 7/2. હવે R છે એ કોનું મધ્ય બિંદુ છે? તો R તમે જોઈ શકો છો QB નું મધ્ય બિંદુ છે. તો આપણે Q અને B ના યામ લેશું. તો R ના યામ Q નો પેલો યામ છે એ 0 છે, B નો પેલો યામ 2 છે, Q નો બીજો યામ 5 છે અને B નો બીજો યામ 8 છે ભાગ્યા 2. 0 + 2 એટલે 2, 2 ભાગ્યા 2 અને 5 ને 8 13 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 એટલે 1 અને 13/2. 42મો હતો કે A 1 7, B 4 2, C -1 -1 અને D -4 4 આ ચોરસના શિરોબિંદુ છે એવું આપણે સાબિત કરવાનું હતું. એને કીધું હતું કે આ ચોરસના શિરોબિંદુ છે એમ સાબિત કરો. બરાબર છે? અથવા દર્શાવો. ચોરસના શિરોબિંદુઓ છે એમ દર્શાવો. તો આપણે દર્શાવી દઈએ. સૌથી પહેલા AB² શોધવાનો. AB² એટલે 1 - 4 એનો વર્ગ વત્તા 7 - 2 એનો વર્ગ. 1 માંથી 4 જાય તો -3 નો વર્ગ, 7 માંથી 2 જાય તો 5 નો વર્ગ, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 બરાબર 34. માટે AB બરાબર વર્ગમૂળ કાઢો તો √34. હવે આવી જ રીતે બધાનું કરવાનું છે એટલે મેં કર્યું નથી, પણ BC પણ √34 આવે છે, CD પણ √34 આવે છે, AD પણ √34 અહીંયા BC આવશે, વર્ગ થઈ ગયો છે બધામાં, પણ BC પણ √34 આવશે. તો BC પણ √34 3 એટલે કે ચારે ચાર બાજુ √34 આવશે. એટલે ચાર બાજુ સમાન થઈ ગઈ. પણ ચોરસ સાબિત કરવા માટે વિકર્ણ શોધવા પડે. તો AC વર્ગ. AC વર્ગ અહીંયા તમે જોઈ શકો છો, તમારી પાસે પેપર હશે જ. તો 1 અહીંયા -1 આવે, પણ માઇનસ છે એટલે એ કેવા થઈ જાય? પ્લસ. તો 1 + 1 કારણ કે C ના યામ -1 છે. તો અહીંયા 7 + 1 થઈ જાય. 1 ને 1 2 નો વર્ગ 4, 7 ને 1 8 એનો વર્ગ 64, ટોટલ 68 એટલે AC √68. તો BD શોધશો તોય √68 આવશે. આમ ચારે ચાર બાજુ પણ સમાન છે અને બંને વિકર્ણ સમાન છે તો એ ચોરસ હોય. ત્યાર પછી જે 43મો છે, 43મો જે છે કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. તો આ પ્રમેય 10.1 છે એટલે એ આપણે અત્યારે નથી જોતા. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય તો સાચું છે. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એ સાચું છે. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય તો એ પણ સાચું જ છે. હવે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો જીવાની લંબાઈ શોધવાની છે. તો R1 એટલે 5, R2 એટલે 3. જીવાની લંબાઈનું સૂત્ર છે 2 વર્ગમૂળમાં R1² - R2². હવે એમાં કિંમત મૂકીએ. 2 ગુણ્યા R1 એટલે 5 નો વર્ગ અને R2 એટલે 3 નો વર્ગ. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9. 25 માંથી 9 જાય તો 16, 16 નું વર્ગમૂળ 4, 4 દુને 8 સેમી જીવાની લંબાઈ આવશે. અહીંયા 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી છે. આયુષ્યનો બહુલક શોધો. આપણે જોઈ લઈએ. બહુલક માટે સૌથી મોટી આવૃત્તિ એટલે 61 F1, આ F0 અને આ F2. તો આપણે ગણતરી કરી લઈએ. તો
તો આ જે દાખલો આપણે એ રકમ છે જ F1, F0 અને F2. તો અહીંયા તમે જોઈ શકો છો કે મહત્તમ આવૃત્તિ કેટલી, તો કે 61. 61 હોય એટલે બહુલક વર્ગ કોણ થાય, તો કે 60 થી 80. માટે L બરાબર 60, F1 61, F0 52, F2 38, H બરાબર 0 થી 20 એટલે 20 છે. હવે એનું સૂત્ર મૂક્યું આપણે, તો બહુલક બરાબર અહીંયા L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. 60 અહીં 61 માઇનસ 52 અને 61 ગુણ્યા 2 કારણ કે 2F1 છે, માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20. હવે 60 61 માંથી 52 જાય તો 9, એને ગુણ્યા 20, 122 માઇનસ 90 અહીંયા 60 વત્તા હવે 20 નવા 180 અને 122 માંથી 90 જાય તો 32, 8 ચોખ્ખું અને 45 ચોખ્ખું. માટે આપણે 45 જે છે એને 8 વડે ભાગીએ તો 5.625 આવે અને એને કારણે 60 વત્તા 5.625 એટલે કે 65.625 અથવા 65. તમે 63 લખ્યું હોય તો પણ ચાલે. આગળ જોઈએ. એક પેટીમાં 5 લાલ અને 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી આપણે લખોટી બહાર કાઢીએ તો એની સંભાવના જોવાની છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લાલ હોય, લાલ કેટલી, પેલા ટોટલ કરો, 5 વત્તા 8 વત્તા 4, 13 ને 4 ટોટલ કેટલી થઈ, તો કે 17 લખોટી થાય એટલે n બરાબર 17. હવે લાલ કેટલી છે, તો કે 5 એટલે પહેલામાં આવે 5/17. પછી સફેદ તો 8/17. આ મોટે ભાગે બધા વિદ્યાર્થીને આવડો જ હોય. હવે લીલી ન હોય, લીલી નથી એટલે 4 કાઢી નાખો 17 માંથી તો 13 એટલે કે 8 અને 5 બે જ લેવાની છે, લીલી નથી લેવાની, તો 13/17. તો આ એનો જવાબ છે. વિભાગ ડી એનો પહેલો, સાબિત કરો કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ ઉપર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. આ આપણો પેલો પ્રમેય છે ત્રિકોણનો, એટલે એ જ આપણે કરવાનો છે. ત્યાર પછી 48મો, આમાં બે દાખલા આપણને પૂછેલા છે કે બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR ઉપર આવેલા છે. તો નીચેના દરેક વિકલ્પમાં EF બરાબર QR છે કે કેમ તમારે ગુણોત્તર લેવાના છે. જો ગુણોત્તર સમાન આવશે તો એ સમાંતર છે, નહીતર નથી. આપણે બેયના જોઈ લઈએ. 48નો પહેલો, અહીંયા PE, EQ, PF અને FR આપેલું છે. તો અહીંયા આપણે ત્રિકોણ દોરેલો છે PQR અને EF દોરેલું છે. ગુણોત્તર કોનો લેવાનો, PE અને EQ નો. તો PE એના છેદમાં EQ બરાબર 3.9/3. હવે પોઈન્ટ કાઢીએ એટલે 39/30, 13 તેરી 39 ને 10 તેરી 30 એટલે 13/10. હવે PF ના છેદમાં RF લેવાનું, 3.6 અને 2.4 બેયના પોઈન્ટ કાઢી નાખો એટલે 36/24, 12 તેરી ને 12 દુ. તો ગુણોત્તર સરખો આવ્યો તો કે ના આવ્યો. ગુણોત્તર સરખો નથી આવ્યો તો સમાંતર નથી. હવે બીજો જોઈ લઈએ. બીજામાં PE 4, QE 4.5, PF 8 અને RF 9 આપ્યું છે. પાછું એ જ આકૃતિ, PE ના છેદમાં QE 4/4.5, નીચેથી પોઈન્ટ કાઢો એટલે ઉપર 40 થઈ જાય, એના છેદમાં 45, 8 50 9 50. અને બીજું તો તમને PF અને RE તો 8/9 આપ્યું જ છે, ગુણોત્તર સમાન છે માટે એ સમાંતર છે. અહીંયા 48મો બીજો છે પણ એ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. બધા વર્તુળો કેવા હોય તો કે સમરૂપ હોય, બધા ચોરસ એ પણ સમરૂપ હોય, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો કે સમબાજુ, બધા કાટકોણ ત્રિકોણો પણ સમરૂપ જ હોય, એકરૂપ તો નો જ થઈ શકે. હવે અહીંયા બે દાખલાઓ છે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. અને રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે, પછી 1.75 નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયાની બચત 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો આપણે બે જોઈ લઈએ. અહીંયા જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા. તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, x અને x+1 છે, ક્રમિક હોય એટલે +1 હોય, તેમના વર્ગોનો સરવાળો 365. પહેલી સંખ્યા x એટલે એનો વર્ગ x વર્ગ અને બીજી સંખ્યા x વત્તા 1 એટલે એનો વર્ગ બરાબર 365. પેલા પદનો વર્ગ વત્તા અહીંયા પેલા પદનો વર્ગ x વર્ગ, 2 ગુણ્યા પેલું બીજું એટલે 2x અને 1 નો વર્ગ 1.
આપણે આનું વિસ્તરણ કર્યું છે, યાદ રાખજો મિત્રો, બરાબર. 365 હોય એને આ બાજુ લીધા એટલે માઇનસ બરાબર 0. હવે x વર્ગ કેટલા x વર્ગ થયા? તો કે 2x વર્ગ વત્તા 2x વત્તે ઓછે ઓછા 365 માંથી 1 જાય તો 364, નિશાની મોટા એટલે માઇનસ. આને પણ અડધા કરી નાખો એટલે x વર્ગ x અને 182. 182 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 1 આવે તો 14 ગુણ્યા 13, 14 અને 13 આવશે. અને મોટો ભાગ છે એ વચ્ચે હોય એવો એટલે કે પ્લસ હોય, નાના વચ્ચે ઓછે ઓછો એટલે 13 માઇનસ આવશે. x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. x બરાબર પ્લસ 14 સામે જાય તો માઇનસ અને 13 માઇનસ છે સામે જાય તો પ્લસ. પણ માઇનસ 14 છે એ શક્ય નથી કારણ કે x ધન પૂર્ણાંક છે અને આ ધન પૂર્ણાંક નથી, માટે x બરાબર 13. તો એક ધન પૂર્ણાંક 13 આવ્યો અને બીજો ધન પૂર્ણાંક છે એ કેટલો આવશે? 14, કારણ કે 13 વત્તા 1 એટલે 14 આવશે. પછી જે આ 50મો રામકલી વાળો હતો, પહેલા અઠવાડિયાની બચત 5, પછી 1.75 વધતું જાય એટલે 6.75, 6.75 માં 1.75 નાખો તો 8.50. આવી રીતે 20.75 સુધી જવાનું છે. એટલે 5, 6.75, 8.50 અને 20.75 સુધી. તો a બરાબર 5, d એટલે કેટલા? તો કે 6.75 માઇનસ 5 બરાબર 1.75 આવશે. an છેલ્લું પદ કેટલું? તો કે 20.75. માટે an બરાબર a વત્તા n માઇનસ 1d. an એટલે 20.75, a એટલે 5, n માઇનસ 1, d એટલે 1.75. હવે 20.75 બરાબર આ 5, અહીંયા 1.75 ગુણ્યા n એટલે 1.75 n અને 1.75 એકા 1.75. હવે આ 20.75 એમને 5 માંથી 1.75 બાદ કરી નાખો વત્તે ઓછે ઓછા તો 3.25 આવે અને આ 1.75 n આવે. હવે 3.25 ને આ બાજુ લઈ લ્યો એટલે માઇનસ 20.75 માંથી 3.25 જાય તો 17.50 અને આ 1.75 છે, આ અહીંયા ગુણે છે, સામે જાય તો ભાગે એટલે n બરાબર 17.50 ના છેદમાં 1.75 બેના પોઈન્ટ કાઢી નાખો તો 1750 ના છેદમાં 175, 175 દાણ 1750 થાય. એનો મતલબ કે 10મા અઠવાડિયે એની બચત 20.75 થાય. અહીંયા આપણને આપેલો છે, એનો આપણે મધ્યક શોધવાનો છે. તો મધ્યક જોઈ લઈએ. હવે આ આપણી ચોપડીનું ઉદાહરણ છે એટલે મેં ડાયરેક્ટ એમાંથી જ લીધું છે. તો આપણે આ વસ્તુ આપેલી હતી, મધ્ય કિંમત 15 થી 25 ની મધ્ય કિંમત 20 થાય. અહીંયા વર્ગ લંબાઈ 10 10 ની છે એટલે 10 10 ઉમેરતા જાઓ, 20 30 40 50 60. એમાં એને 50 ને ધાર્યું માટે આપણે UI વાળું લેવું છે એટલે આ 0 ઉપર -1 -2 -3 નીચે 1 2 3. હવે 6 તેરી ને 18 અહીંયા જોવાનું છે, લાસ્ટ વાળું ખાનું. 11 દુ 22, 7 એકુ 7, 4 ગુણ્યા 0 એટલે 0, પછી 4 એકુ 4, 2 દુ 4 આવશે અહીંયા અને 1 તેરી 3. આ પ્લસ માંથી માઇનસ આપણે કાઢવાના તો -36 આવશે. હવે તમે કોઈ પણ રીતે એ કર્યો હોય તો તમારો જવાબ 39.71 આવશે. 52મો આપ્યો છે, હૃદયના ધબકારા એ શરીરના સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ સંકેતોમાંનું એક છે. જો કે આ રકમની આપણે જરૂર જ નહોતી, એ વધારે આપી હતી. આપણે ખાલી જોવાનું છે અહીંયા શું પૂછ્યું છે. પેલા કોષ્ટક આપ્યું છે અને આપણને પૂછ્યું છે કે ઉપરોક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કેટલી સ્ત્રીઓના ધબકારા 68 થી 77 વિસ્તારમાં છે? તો 68 થી 77 નો વિસ્તાર આપણે જોઈએ. આ 68 થી 77 નો વિસ્તાર એમાં કેટલા આવે છે? તો કે 4 ને 3 7 ને 8 15. તો 15 એનો જવાબ આવશે. બરાબર યાદ રાખજો, 15 એનો જવાબ આવશે. તો મેં અહીંયા લખ્યા છે 15. પછી મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ એટલે આપણે પહેલા તો શું કરવું પડે? તો કે CF શોધવી પડે. તો અહીંયા તમે CF જુઓ, મેં અહીંયા આપી છે પેલા 2 ની 2, પછી 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધવા માટે n/2 કરવું પડે એટલે કે 30 ના અડધા 15. 15 શેમાં આવે? તો કે 17 માં. તો એનો મધ્યસ્થ વર્ગ થાય 74 થી 77. આ યાદ રાખજો, આ પ્રશ્નનો જવાબ. અને લાસ્ટ પ્રશ્ન હતો એનો કે બહુલક શોધો. તો આપણે જોઈ લઈએ. તો અહીંયા મહત્તમ આવૃત્તિ, મોટા મોટી આવૃત્તિ 8 હતી, માટે બહુલક વર્ગ 74 થી 77 થાય. L બરાબર અહીંયા 74 આવશે, F1 8 આવશે, F0 એની આગળની આવૃત્તિ 3 છે, F2 એની પાછળની આવૃત્તિ 7 છે
અને અહીંયા વર્ગ લંબાઈ 74 થી 77 એટલે 3 છે. બાકી આપણે સૂત્ર આવડે જ છે અને આ કિંમત મૂકવાની છે. L એટલે 74, 8 માંથી 3 જાય, અહીંયા 8 દુ ને 16, આ -3, -7 અને 3, આ 74. 8 માંથી 3 જાય તો 5, એને ગુણ્યા આ 3 લખ્યા છે અને ઓછે ઓછે વધતા 7 ને 3 10, 16 માંથી 10 જાય તો 6, 15/6, 15 ને 6 વડે ભાગો એટલે 2.5, 74 ને 2 76.5 આવશે. અહીંયા એક સાક્ષરતાનું કોષ્ટક આપેલું છે, એનો મધ્યક શોધવાનો છે, તો આપણે એ જોઈ લઈએ. તો અહીંયા વર્ગ FI XI UI અને FI UI, અહીંયા આ બે વસ્તુ તો આપણને આપેલી હતી. વર્ગ લંબાઈ 45 થી 55 ની વચ્ચે 50 આવે, અહીંયા વર્ગ લંબાઈ 10 ની છે એટલે 10 10 ઉમેરો, 50 60 70 80 90, અહીંયા એને આપણે 70 તરીકે ધાર્યા છે એટલે 70 ને A તરીકે ધાર્યા એટલે 0, ઉપર -1 2, નીચે +1 2. હવે 3 દુ તો અહીંયા આવશે -6, 10 એકુ -10, 11 ગુણ્યા 0 0, 8 એકુ 8 અને 3 દુ 6. જો મેં -6 અને +6 ઉડાડી દીધા, હવે વધ્યું કેટલું તો કે -10 અને 8. તો સિગ્મા FI UI કેટલું આવ્યું તો કે 8 - 10 એટલે -2. આ બધાનો સરવાળો કેટલો તો કે 35 ઉપર આપણને આપેલો જ છે. હવે એ આપ્યું છે, સિગ્મા FI UI છે, સિગ્મા FI છે, તો મધ્યકનું સૂત્ર મૂક્યું. આ જ કરાય વિચલનની રીત. A એટલે 70, સિગ્મા FI UI એટલે -2 એટલે સીધા અહીંયા ઓછે વત્તે ઓછા કરી નાખ્યા, છેદમાં 35 એને ગુણ્યા 10, 7 50 2 50. હવે વધ્યું કેટલું તો કે 70, 2 દુ ને 4, 4 ના છેદમાં 7, 4 ને 7 વડે ભાગો એટલે 0.57, 70 માંથી 0.57 કાઢો એટલે 69.43% જવાબ આવશે. હવે 53 અને 54 પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય, અવિભાજ્ય કેટલી સંખ્યા તો કે 2 3 ને 5 એટલે 3 હોય, ટોટલ કેટલા તો કે 6, 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 જવાબ આવશે. 2 અને 6 ને વચ્ચેની સંખ્યા તો કે 3 4 ને 5, એ પણ 3 જ છે એટલે 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. અયુગ્મ સંખ્યા તો એ પણ 3 હોય, 1 3 અને 5, એ અયુગ્મ એટલે એકી, તો 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. 7 તો કે 7 તો હોય જ નહીં, 0 સંભાવના, 0 ના છેદમાં 6 એટલે 0, કેમ કે 6 જ અંક હોય પાસા ઉપર. હવે 52 પત્તાના ઢગલામાંથી કે થોકડીમાંથી આપણે પત્તું પસંદ કરવાનું છે. તો એમાં લાલ રંગનો, જો મિત્રો યાદ રાખજો રંગ કીધું છે, લાલનો હોય તો એક રાજા હોય, પણ લાલ રંગના બે રાજા હોય, એક ચોકટ વાળો અને એક લાલનો, એટલે 2 ના છેદમાં 52 એટલે 1 ના છેદમાં 26 આવશે અહીંયા. પછી લાલનો ગુલામ એ તો એક જ હોય એટલે 1 ના છેદમાં 52. કાળીના પત્તા, કાળીના અહીંયા 13 પત્તા હોય, 13 ના છેદમાં 52 એટલે 13 એકુ 13, 13 ચોખ્ખું 52. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય તો કે 12 હોય, પણ લાલ કેટલા હોય તો કે 6, કેમ કે અડધા લાલ એટલે લાલ રંગ મતલબ ચોકટના 3 અને લાલના 3, 6, 6 ના છેદમાં 52 એટલે 3 દુ 26 દુ. તો મિત્રો અહીંયા વિડીયો આપણો પૂરો થાય છે. લાઈક અને શેર કરજો અને સમાજના IMP પ્રશ્નો પણ મૂકી દઈશ તો એ પણ જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે બધા પેપરોનું સોલ્યુશન તમને મળશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું.